સામાન્ય રીતે સ્મશાન શબ્દ સાંભળતા જ રૂવાટા ઊભા થઈ જતા હોય છે, પરંતુ બનાસકાંઠાના એક એવું મુક્તિધામ કે જે મુક્તિધામ 14 વીઘા જમીનમાં આકાર પામ્યું અને આ મુક્તિધામને એવી સુવિધાઓથી સજ્જ કરાયું કે મુક્તિધામમાં માત્ર લોકો કોઈના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા માટે જ નહીં, પરંતુ આ મુક્તિધામમાં હરવા ફરવાની સાથે સાથે બર્થડે મનાવવા પણ લોકો આવી રહ્યા છે। ત્યારે કયું છે આ મુક્તિધામ, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ પાર્ટી પ્લોટ કે રિસોર્ટના નથી, પરંતુ આ દ્રશ્યો છે બનાસકાંઠાના વેપારી મથક ડીસાના મુક્તિધામના। આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે લોકો મોટી સંખ્યામાં જમી રહ્યા છે, ભગવાનની પૂજા અર્ચના પણ કરી રહ્યા છે। આ દ્રશ્યો સ્મશાન ભૂમિના ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમાં 7 કરોડના ખર્ચે આકાર પામેલ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં, પરંતુ ડીસા સહિત આસપાસના વિસ્તારના લોકો માટે પિકનિક પોઈન્ટ કે પ્રી વેડિંગ શૂટિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે। અને તેનું કારણ છે મુક્તિધામમાં કરાયેલી આધુનિક સુવિધાઓ। સામાન્ય રીતે મુક્તિધામ એટલે હિન્દુ ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછી અંતિમ ક્રિયા કરવાનું સ્થળ કે જ્યાં લોકો માત્ર કોઈ મૃત પામેલા વ્યક્તિની અંતિમ ક્રિયા માટે જ આવતા હોય છે। જો કે તે સિવાય મુક્તિધામ સુમસામ ભાસતું હોય અને તેને જ કારણે સુમસામ સમયે તો મુક્તિધામ તરફ જતા પણ કેટલાય લોકોના પગ પાછા પડે, પરંતુ ડીસાનું આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિધામ બની ગયું છે। મુક્તિધામમાં 1 કરોડના ખર્ચે મુક્તિધામ મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે। મુક્તિધામ મહાદેવના મંદિરની 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા અને સ્મશાનમાં આસ્થા, શક્તિ અને ભક્તિ સાથે જમણવાર પણ ચાલ્યો। લોકો કોઈ પણ પ્રકારના ડર વિના મુક્તિધામમાં બિંદાસ રીતે જમી રહ્યા હતા। સંચાલકો દ્વારા મુક્તિધામની એન્ટ્રીને જ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયાર કરવામાં આવે છે, તો સાથે સાથે આ મુક્તિધામમાં અંતિમ ક્રિયા માટે આધુનિક ડિઝાઇનવાળો સિમેન્ટ ડૂમ તૈયાર કરી અંતિમ સંસ્કાર ધામ તો તૈયાર કરાયો જ છે, પરંતુ સાથે સાથે મૃત બાળકોની દફન ક્રિયા માટે અલગ જગ્યા ફાળવાઈ છે। તો સાથે સાથે કોઈની અંતિમ યાત્રામાં આવતા લોકો પણ સ્મશાનમાં આવી શાંતિ અનુભવી વધુમાં વધુ સમય પોતાના મૃત સ્વજન માટે આ મુક્તિધામમાં રહીને જ ફાળવી શકે તે હેતુસર આ મુક્તિધામ પ્રાર્થના ખંડ, સિનિયર સિટીઝનો માટે લાઇબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો, સ્મૃતિ પરિસર, તો અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને સ્નાન કરવા કે શૌચ ક્રિયા માટે કોઈ અગવડતા ન પડે તેને લઈ પુરુષ અને મહિલા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્નાન ગૃહ પણ તૈયાર કરાયો છે। જો કે આ વિશાળ જગ્યામાં વિશાળ ખર્ચે તૈયાર થયેલ મુક્તિધામને જોઈ તમને કદાચ આ મુક્તિધામ અંતિમ ક્રિયા માટે કે હરવા ફરવા માટે નિર્ખર્ચાળ હશે તેવું લાગ્યું હશે, પરંતુ આ મુક્તિધામની ખાસિયત એ છે કે મુક્તિધામ કરોડોના ખર્ચે અને વિશાળ જગ્યામાં બન્યું હોવા છતાં આ મુક્તિધામમાં અંતિમ ક્રિયા માટે આવતા કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય કે અમીર, તેમને કોઈ મોટો ખર્ચો, કાસ્ટ કે અન્ય કોઈ વસ્તુનો ઉઠાવવો નથી પડતો। માત્ર એકના ટોકનમાં જ કોઈ પણ વ્યક્તિની અહીં અંતિમ ક્રિયા થઈ રહી છે। સામાન્ય રીતે કોઈ વ્યક્તિને અંતિમ ક્રિયા માટે કાસ્ટનો ખર્ચ 4,000થી 5,000 થઈ જતો હોય છે, પરંતુ આ મુક્તિધામને તો 80 વર્ષ માટે કાસ્ટના દાતા પણ નિઃશુલ્ક આપનાર મળી જતા કોઈ પણ ગરીબ વ્યક્તિ પણ પોતાના સ્વજનની આસાનીથી અંતિમ ક્રિયા કરાવી શકે છે। અને સંચાલકોની આ સેવા અને મુક્તિધામની આધુનિકતાને કારણે માત્ર ડીસા જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોમાં મુક્તિધામ ચર્ચાનો વિષય બન્યું છે। હું મૌસમી ભરતભાઈ મકવાણા। અહીંયા જે આધુનિક સ્મશાન બન્યું છે એ પગલું ખૂબ જ આવકારદાયક છે। જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે છેલ્લા 4-5 વર્ષમાં અને જે લોકોની અથાગ મહેનત લાગી છે, દરેક અભિનંદનીય, વંદનીય છે અને આ દરેક ગામે ગામે આ લેવાવા જોઈએ પગલાં સ્મશાનને ડેવલપ કરવાના, એવું મને લાગે છે। થેન્ક યુ। એમ તો બધા પ્રી વેડિંગ માટે અને બર્થડે પાર્ટી માટે પાર્ટી પ્લોટ અને એ બધી જગ્યાએ જતા હોય છે, ગાર્ડન્સમાં જતા હોય છે, બટ ડીસામાં અમારે એક મુક્તિધામ એવું બનાવવામાં આવ્યું છે કે જ્યાં બધા સેલિબ્રેશન માટે પણ આવે છે। લોકોનો જે ડર હતો એ પણ દૂર થયો છે અને બધા સારી રીતે એન્જોય પણ કરે છે। તો લોજિકલી જોવા જઈએ તો બધા સિટીમાં આવા એક જગ્યાએ પ્લેસીસ આ લોકોએ બનાવવા જોઈએ, એ ઘણી સારી વાત છે। હિમા ગજ્જર। જય ભારત। તુલસીબેન સોની। હા, સ્મશાનમાં આવતા પહેલાં બધા ડરતા હતા, અત્યારે કોઈ ડરતું નથી। અહીંયા બહુ મોટો સારો વિકાસ થયો છે, બહુ સારી રીતે વસ્તી આવે છે અને આનંદ મેળા જેવું અહીંયા રહે છે, બધા સારી રીતે રહે છે, બધા હળીમળીને અને બહુ સારું કાર્ય કરે। 22, 23, 24 3 દિવસથી મોટો પ્રસંગ ચાલુ છે, આખું ડીસા નગર આવ્યું છે અને બહુ સારામાં સારો ઉત્સવ કર્યો છે। હું ડૉક્ટર હેતલ ગોહેલ, પીડિયાટ્રિશિયન છું અને જેમ સાહેબે આગળ કીધું એમ ડીસામાં મુક્તિધામ
લોકોને એક સિનિયર સિટીઝન અને બાળકો માટે પણ આ લોકોએ જે ક્રીડાંગણ ઊભું કર્યું છે, સિનિયર સિટીઝન હોલ ઊભો કર્યો છે, સિનિયર સિટીઝનને લાવવા મૂકવાની જે સગવડ કરી છે તે ખરેખર અભિનંદનીય છે. અને ડીસાને એક ખૂબ જ સારી જગ્યાનું ડેવલપ કરીને એક પ્રાપ્ત થઈ છે નગરજનો માટે. ખૂબ આવકાર્ય છે આ પગલું. વેણાબેન, બહુ આધુનિક સરસ સ્મશાન બનાવ્યું છે. એનું નામ પણ મુક્તિધામ પાડ્યું છે. આ 3 દિવસની પ્રતિષ્ઠા થાય છે. ભગવાનનો વરઘોડો નીકળ્યો. ભગવાનની પ્રતિષ્ઠા સરસ થઈ. ભોળાનાથની મુક્તેશ્વર મહાદેવ એમનું નામ પાડ્યું છે. આ તો એક જગ્યા બહુ સરસ થઈ ગઈ છે. પિકનિક માનો તો એ પણ ગણાય. બહુ સારામાં સારી જગ્યા છે આ. એમાં ગાર્ડન, બધી સુવિધા, નાના બાળકોને પણ રમત ગમતના સાધનો, બહુ સરસ જગ્યા બનાવી છે. એવા અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, એમનો બહુ જ સહયોગ છે. આજ તો સ્મશાનમાં જતા ડરતા હોય છે, અહીંયા લોકો જમી રહ્યા છે, ફોટો પડાવી રહ્યા છે, ઉત્સવ જેવો માહોલ છે. શું કહેશો? આજે ડીસા શહેરમાં એક ખૂબ જ ઉત્સવનો દિવસ છે. પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા અને એમની ટીમ દ્વારા આખા ગુજરાતમાં ક્યાં પણ ના હોય એવું મુક્તિધામ અહીં બન્યું છે. અને એને મુક્તિધામમાં મહાદેવજીનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ રહી હોય અને આખું ગામ અહીં ઉમટી પડ્યું છે દર્શન કરવા. અને સમગ્ર ડીસા માટે આજે ઉત્સાહનો દિવસ છે. અને આવું આખા ગુજરાતમાં ક્યાંય મુક્તિધામ નહીં હોય. ખરેખર આખા ગુજરાતના લોકોને પણ આ મુક્તિધામની મુલાકાત લેવી જોઈએ. આપણો જે અહીંયા મુક્તિધામ બન્યો છે, જ્યાં 3 દિવસનો પ્રોગ્રામ થયો છે, એમાં બધાની જે મજા આવી છે અને બધા જે ડીસાના જે બધા પબ્લિકે બધી હાજર રહી છે અને બધાએ જે ખૂબ ઉત્સાહથી જે પ્રોગ્રામ કર્યો છે, બધા વડીલોનો બી જે આશીર્વાદથી અમારે જે પ્રોગ્રામ થયો છે. અને આ મુક્તિધામમાં અમારા સસરા જે હતા, પહેલી શરૂઆત એમને કરી હતી અને એમના આશીર્વાદથી આજે હાજર નથી, પણ એમના આશીર્વાદથી બધું હજી અમને યાદ કરીએ છીએ. આ પ્રોગ્રામ થયો છે પણ એમને હજી અમે યાદ કરીએ છીએ. અને એ ટાઈમને મૂકી હતી. અને આ જેવા મુક્તિધામના જે બન્યો છે એવા દરેક આપણે શહેરમાં આવો મુક્તિધામ બને. અને આપણા અહીંયા ડીસામાં જે મુક્તિધામ બન્યું છે ત્યાં બાળકો માટે શું, વડીલો માટે શું, કે કોઈ બી લોકો માટે શું, બધા માટે રળિયામણું સ્થળ છે અને અહીંયા આવવા લાયક છે. અને બધે આવું બને એવી શુભેચ્છા. જય શ્રદ્ધા જિગ્નેશભાઈ ગજ્જર. મુક્તિધામ ધામમાં અત્યારે પહેલાં એવું હતું કે લોકો આવતા બી ડરતા હતા. અને જે વિકાસ થયો છે મુક્તિધામનો, આજે એવું લાગે છે 3 દિવસના રંગે ચંગે પ્રોગ્રામ જે ઉજવાઈ રહ્યો છે, ખરેખર બહુ જ ઇન્સ્પિરેશન લેવા જેવી વસ્તુ છે કે ડીસામાં બી આવા પ્રસંગો ઉજવાય છે અને આવી જગ્યાઓનો વિકાસ બી આટલો સરસ રીતે લોકો કરી શકે છે. સમગ્ર ટીમ, પૂર્વ ધારાસભ્ય આપણા શશિકાંતભાઈ પંડ્યા અને એમના જોડે જે સહયોગી કાર્યકર્તાઓ હોય છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને આ લાભનો મતલબ આનો મોકો આપ્યો છે તે બદલ થેન્ક યુ. સ્મશાનમાં જતા લોકો ડરતા હોય છે, અહીંયા સ્મશાનમાં અનેક લોકો ફોટોગ્રાફી માટે આવે છે, આજે જમણવાર પણ ચાલે છે. બસ આ એકદમ ડીસા માટે એક અદ્વિતીય ભાવના અથવા તો પગલું કહેવાય કે જે સ્મશાનની અંદર, જેને સ્મશાનને ખુદને આપણે મુક્તિધામ કહીએ છીએ, એ મુક્તિધામમાં જ તે વળી પાછું ભગવાનનું નામ, જે આપણે શિવ ભગવાનનું નામ આપી અને મુક્તિધામ શંકરનું મંદિર કર્યું. આ એક ખૂબ આનંદની વસ્તુ છે અને એક પ્રેરણાદાયી વસ્તુ છે. ઘણા બધા ગામોમાં આપણે જોયું છે કે સ્મશાન ભૂમિને આ રીતે ભક્તિભાવનો રંગ આપે છે, પણ ડીસામાં આ રીતે ડીસાના લોકોએ અને ડીસાના વડીલોએ જે એક પગલું લીધું છે એ ખરેખર આવકાર્ય છે. અહીં નાના બાળકો આવશે, વડીલો આવશે અને એક લોકોને સ્મશાનમાંથી એક ભયની મુક્તિ આપશે અને રિયલી મુક્તિધામ એક સાચું મુક્તિધામ બનશે. આ પગલાંને અમે એકદમ પ્રશંસનીય કહીએ છીએ. ડીસા સંઘનો માણસ છું, RSSનો, અને સોશિયલ વર્કર છું. VHPમાં ખૂબ વર્ષો સુધી કામ કર્યું છે. આ જગ્યા માટે પૂર્વ તત્કાલીન ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈની મદદથી અને લોકફાળાથી, લોકોના સહયોગથી 130 વર્ષ જૂનો કબજો શશિકાંતભાઈ અને બધાએ લીધો છે અને પ્રેમથી આપ્યો છે. અને આ
જે મંદિર બન્યું છે પાઠક સાહેબ અને બધાના લોકફાળો અને સર્વેના સહયોગથી બન્યું છે. હા. શું કહેશો આજે આ સ્મશાનની અંદર મંદિર બન્યું છે, હા. અહીંયા રિસોર્ટ જેવું આ સ્મશાન છે, શું કહેશો? આ જગ્યા એક તીર્થ થઈ ગયું છે. મુક્તેશ્વર મહાદેવ અને મુક્તેશ્વર તીર્થ કહેવા છે. અહીંયા આગળ સારા પ્રસંગો પણ થાય છે, જન્મતિથિ ઉજવાય છે, ભાગવતની કથા થઈ છે અને ખૂબ કહેવાય ને તીર્થ અને પવિત્ર જગ્યા થઈ ગઈ છે. કહેવાય શમશાન પણ અત્યારે તીર્થ છે. આજે આ સ્મશાનના મુક્તિનાથ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા 3 દિવસથી ઉજવાઈ રહ્યો છે, જેના અંદર ડીસાની જનતા અને ડીસાના જે જનતા છે તે આનો લોકફાળાથી લાભ લઈ રહ્યા છે અને 3 દિવસથી જમવાનું ચાલુ છે. આ એક મુક્તિધામ છે, જેને એક મુક્તિધામ આ છેલ્લા કેટલા વર્ષોથી દબાણ હતું તેને સુધારી અને અહીંયા આગળ એક સારો એવો ગાર્ડન બનાવ્યો છે, નાહવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખૂબ સુંદર અને સારું અહીંયા મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. મુક્તિધામમાં અહીંયા મુક્તિનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે આ અંદાજે 100 લાખના ખર્ચે બનાવવામાં આવેલું મંદિર છે. તેમજ અહીંયા આ જે મુક્તિધામ બનાવવામાં આવ્યું છે તેમાં પણ અંદાજે 700 લાખના ખર્ચે અને ડીસા શહેરની જનતા દ્વારા લોકફાળો કરી અને આ મુક્તિધામ બનાવવામાં આવ્યું. મુક્તિધામમાં ખૂબ સરસ મુક્તિનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું, જેની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે. પ્રાણ પ્રતિષ્ઠાના અંદર ડીસાની જનતાને આજે 3 દિવસથી જમવાનો અને બહુ મોટો સારો એવો કાર્યક્રમ થઈ રહ્યો છે. તમારી વાત સાચી છે. બાળકો રમવા માટે આવે છે, એના માટે બાલ ક્રીડાંગણ આપણે બનાવ્યું છે. લોકો મોર્નિંગ વોક માટે અહીંયા આખો એક ટ્રેક બનાવ્યો છે. આપણે અદ્યતન ગાર્ડન છે લોકોને ફરવા માટે. એથી આગળ કહું તો લોકો મેરેજ માટે પ્રી વેડિંગ જે શૂટિંગ કરતા હોય છે એ કેટલાય લોકો મેરેજના પ્રી વેડિંગ શૂટિંગ માટે આવે છે. પહેલાં તો શમશાન નામથી લોકો ડરતા હતા. એક શમશાન નામ પડે એટલે લોકોને ડર લાગે કે શમશાનમાં શું હશે. હું જ્યારે ધારાસભ્ય તરીકે મેં 3 વર્ષ આ કામ ચાલ્યું, 3 વર્ષ ધારાસભ્ય તરીકે હું અહીં બેસી રહ્યો છું. સર્કિટ હાઉસનો મેં ઉપયોગ નથી કર્યો, અન્ય જગ્યાઓનો ઉપયોગ નથી કર્યો કાર્યાલયનો. અહીં કેમ બેઠો છું કે તો આ સારામાં સારું આ મુક્તિધામ બને એ માટે. અને લોકો મને કામ માટે આવતા મારા વિસ્તારના કે જિલ્લાના લોકો તો કહેતા સાહેબ તમે ક્યાં છો ભાઈ ધારાસભ્યશ્રી? તો હું કહેતો કે હું શમશાનમાં બેઠો છું. ત્યારે લોકો મને એમ આશ્ચર્યથી પૂછતા કે કોણ તમારું કોઈ સ્વજન ગુજરી ગયું છે, કોણ ઓફ થઈ ગયું છે? ત્યારે હું કહેતો ના ભાઈ હું શમશાન ડેવલપ કરી રહ્યો છું એ માટે બેઠો છું. તમને આશ્ચર્ય થશે 3500 ટ્રેક્ટર કચરો અહીંથી આપણે કાઢ્યો છે. એટલો ગંદકીનો ઢગલાઓ હતો, ઢગલા હતા. 3500 ટ્રેક્ટર કચરાનો અહીંથી નિકાલ કર્યો છે. બહારથી માટી લાવીને અહીંયા માટી પુરાણ કરી સરખું લેવલિંગ કર્યું છે. આપણે સારામાં સારા ઝાડ લાવ્યા છે. કેસર કેરીના 80-100 વૃક્ષો અહીંયા વાવેલા છે. અને અહીંયા તમને લાગે જ નહીં કે આ શમશાન છે. તમે કોઈ સારી જગ્યાએ પવિત્ર જગ્યાએ ફરતા હોય એવું સુંદર સ્વચ્છ વાતાવરણ અહીંયા તમને દેખાય છે. એ તમે જાતે ફરો તમને ખ્યાલ આવશે કેટલું સાચું છે અને કેટલું ખોટું છે. હું ડૉક્ટર એસ.ટી. કોટક, ગાયનેકોલોજીસ્ટ. ડીસામાં 1982થી મારી અંકુર હોસ્પિટલ મેટર્નિટી હોમ છે. આજે આ મુક્તિધામના અંદર આવતા અત્યંત આનંદનો અનુભવ થાય છે. હકીકતમાં તો મુક્તિધામ અને શમશાનની જગ્યાએ જતા માણસ ડરે, બીક લાગે, હરડી જાય. પણ અહીંયા આગળ જે પ્રમાણે આયોજન થયું છે તે આયોજન કરતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમાં ખાસ કરીને આદરણીય પૂર્વ MLA શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબના પ્રમુખપદ હેઠળ અને ડૉક્ટર કિશોરભાઈ અસનાની, શ્રી પ્રકાશ ભરતિયા વગેરેની જે કારોબારી હેઠળ જે અહીંયા કામ થયું છે ને ઉગી નીકળ્યું છે એ એક રિસોર્ટ ટાઈપ, જ્યાં આવવાથી એક આનંદનો અનુભવ થાય, એક શાંતિનો અનુભવ થાય. હકીકતમાં તો સમાજમાં જ્યારે જઈએ છીએ અને જે અશાંતિ, સ્ટ્રેસનો અનુભવ થાય છે અને અહીંયા રિલેક્સ અનુભવ થાય છે. ખરેખર આ મુક્તિધામમાં સંસારની જે સ્ટ્રેસ છે એમાંથી તો મુક્તિ મળે છે, પણ જે સત્કર્મ કરતો હશે એને અહીંયા મુક્તિધામથી
પરમ મુક્તિ પણ અવશ્ય મળશે ને મળશે જ. અસ્તુ. જમણવાર પણ અહીંયા રાખવામાં આવ્યો છે સ્પેશિયલ. હું 3 દિવસથી જમી રહ્યો છું. આ 3 દિવસનો જમણવાર એ ખરેખર સ્વાદિષ્ટ છે અને સાત્વિક છે. મહત્વની વસ્તુ સ્વાદિષ્ટ તો ઠીક, પણ સાથે સાત્વિક જે મહત્વનું છે. બીજી જગ્યાએ જે જમવાના અંદર ઘણીવાર વ્યંજનો 15-25 હોય, પણ એમાં ન સ્વાદનું ઠેકાણું હોય ન એની સાત્વિકતાનું ઠેકાણું હોય. આ ભોજન ખરેખર સારું છે. લોકો સ્મશાનમાં જતા ડરતા હોય છે અને આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્મશાનમાં જમી રહ્યા છે. આ બિલકુલ કહું છું ને, આશ્ચર્ય લાગે છે. જાણે કે રિસોર્ટ હોય, મેળાવળ હોય, અહીંયા લાગે છે જીવન છે એ સેલિબ્રેશનનું, મહોત્સવનું સ્વરૂપ લીધું હોય એવું લાગે છે. ક્યાંય કોઈ જગ્યાએ કોઈના મોં પર દૂર દૂર સુધી પણ સ્ટ્રેસની, ભયની ક્યાંય કોઈ લકીર દેખાતી નથી. આ ખરેખર ડીસા માટેનું નજરાણું છે, સરસ છે. અને આયોજકનો આ ગામ ઉપર, આ નગર ઉપર એક ઋણ રહેશે, જિંદગી પર્યંત ઋણ રહેશે અને લોકો એને યાદ કરશે, એમના સત્કર્મને હંમેશા યાદ રાખશે. નમસ્કાર, મારું નામ નિકેતન અનિલભાઈ જોશી છે. આ એક ખૂબ જ મોટો લાવો છે, આનંદનો પ્રસંગ છે. અંદાજે 40 વર્ષ પહેલાં આ સ્મશાન ભૂમિ ઉપર સ્મશાનનું નિર્માણ કરનાર વ્યક્તિઓમાં એક પ્રમુખ વ્યક્તિ હતા પ્રાણશંકર કાનજીભાઈ જોશી, જેમનો હું પૌત્ર છું. એ સ્મશાન બનાવ્યા પછી સૌથી પહેલો અગ્નિ સંસ્કાર પણ એમનો થયો હતો. ત્યારબાદ આ સ્મશાનની કમિટી ઉત્તર કામ કરી રહી હતી. સમય જતાં સ્મશાનની સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે સ્મશાનનું નિર્માણ કરવામાં, એને રિનોવેશન કરવામાં પણ ખૂબ તકલીફ હતી. આ જગ્યાઓએ અસામાજિક તત્વોનો એક અડ્ડો થયેલો હતો અને અહીંયા કોઈ વ્યવસ્થાઓ નથી. આજની કમિટી, ખાસ કરીને હું આભાર માનું છું શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય, અને સ્મશાન કમિટીના અગ્રેસરો પ્રકાશભાઈ ભરતિયા અને બીજા અન્ય વ્યક્તિઓનો, કે જેઓએ ખૂબ મહેનત કરી. લગભગ કોરોનાથી લઈને અત્યાર સુધીના સમયમાં ખૂબ મહેનત કરીને આ સ્મશાનની અંદાજે લગભગ 14 વીઘા જેટલી જમીનને ખુલ્લી કરાવી આ જમીનનું ડેવલપમેન્ટ કર્યું છે. આ સ્મશાન સુધી પહોંચવા માટેનો જે બહારનો રસ્તો છે, એ રસ્તામાં પહેલાં એક 3 વ્હીલર પણ રિક્ષા લઈને બી આવવું હોય તો બી મુશ્કેલી હતી. એની જગ્યાએ આજે મોટી ટ્રકો અંદર આવી શકે એટલો મોટો રસ્તો આજે ખુલ્લો કર્યો છે. આપણે જ્યાં ઊભા છીએ પાછળ મુક્તેશ્વર મહાદેવનું મંદિરનું આયોજન નિર્માણ થયું અહીંયા. એની સાથે બિલકુલ બાજુમાં, જમણી બાજુમાં એક સિનિયર સિટીઝન હોલ બનાવ્યો છે. મહેશભાઈ ભણસાલી ટ્રસ્ટ દ્વારા અહીંયા 3 ઈ-રિક્ષાઓ આપવામાં આવી છે. જે ઈ-રિક્ષાઓ ડીસા ગામમાં રહેતા, કોઈ પણ ખૂણે રહેતા એવા સિનિયર સિટીઝન છે કે જેમને ઘરથી બહાર નીકળીને ક્યાં જવું, ક્યાં ઉઠવું, બેસવું એનો તકલીફ હોય, તો એ લોકો અહીંયા નોંધણી કરાવી રિક્ષા એમને ઘરે લેવા જાય, અહીંયા લાવે અને પાછી ઘરે મૂકવા જાય. આ ફ્રી ઓફ ચાર્જ સર્વિસ આપવામાં આવશે. એ તમામ સિનિયર સિટીઝનને અહીંયા એક ટાઈમનો ચા નાસ્તો આપવામાં આવશે. એક બીજું દાતાશ્રી પરિવાર છે, કેદારમલ બક્ષીરામ અગ્રવાલ પરિવાર છે. એમણે ડીસાની અંદર આપણી પાસે નગરપાલિકામાંથી એક શબવાહિની મળેલી હતી. એના સિવાય એક બીજી શબવાહિનીનું અહીંયા આગળ એમણે લોકાર્પણ કર્યું છે. એ ગામના લાભાર્થ માટે એમણે આપેલું છે. તો એ પણ અહીંયા આગળ એક નવી વ્યવસ્થા ઊભી થઈ છે. 2 મોટા ગાર્ડનનું અહીંયા આગળ નિર્માણ થયું છે. લગભગ અંદાજે 25,000 સ્ક્વેર ફૂટ અને 40,000 સ્ક્વેર ફૂટના 2 બગીચાઓનું નિર્માણ થયું છે. જે સિનિયર સિટીઝન હોલ બનાવ્યો છે એની બાજુમાં બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, રમતગમતનું બાળકો માટે એક આખું સરસ આયોજન કરેલું છે કે અહીંના આસપાસના જે બાળકો છે અહીંયા ગમે ત્યારે રમવા માટે આવી શકે એવી સારી સગવડ ઊભી કરવામાં આવી છે. ડીસાનું જે મુક્તિધામ છે, એ મુક્તિધામ અને આ મુક્તિધામ તીર્થ 2 અલગ અલગ આખા પ્રોપર્ટીઓ છે, પણ બંને એક જ પરિસરની અંદર આવેલા છે. પણ એનું આયોજન એટલું સરસ કરવામાં આવ્યું છે કે મુક્તિધામ તીર્થમાં આવનાર વ્યક્તિ એ મુક્તિધામથી બિલકુલ આખો અલગ અહીંયા માહોલ મહેસૂસ કરી શકે અને ખૂબ આનંદ લઈ શકે. હું સમસ્ત કમિટી અને આખા ગામનો, કારણ કે આટલું મોટું કાર્ય થવા માટે ગામનો પણ ખૂબ મોટો ફાળો છે. ગામના દરેક વ્યક્તિઓનો ખૂબ સારો મોટો અહીંયા ટેકો મળેલો છે. દરેક વ્યક્તિઓ, શશિકાંતભાઈ પંડ્યા સાહેબ અને સ્મશાન કમિટી, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને શુભેચ્છા આપું છું. નિકેતન અનિલભાઈ જોશી.